શું થયું તમને? તારે છે ને મન તારા ઘરે લઈ જ નહીં જવાનું. આટલી જ વાતમાં તમને ખોટું લાગી ગયું ને? ના ભાઈ ના, મેં કીધું તને ખોટું લાગ્યું, પણ તારે છે ને તારા ઘરે મને નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા પરથી જ દેખાય કે તમને કેટલું ખોટું લાગ્યું હો. ખોટું તો લાગી જ જાય ને. તમારા ઘરવાળાએ કેવો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલે મને 500 રૂપિયા આપીને તગડી મેલ્યો. મને ત્યાં ખબર પડી છે કે તમને ખોટું લાગ્યું હોય એમ. મારા ઘરના તાર સાથે આવું કરે તો તને ખોટું નહીં લાગે? મારા હવે કશું તમને બોલવું નહીં. હું બાપા 500 રૂપિયા આલ દઈ હવે તમને, એટલે તમારે થઈ જાય 1000 રૂપિયા. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને છો થોડા મારા બંગલા બંધાઈ જવાના. તો પછી શું કા ખોટું લગાડો હો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘરે નહીં આવું. અરે ના આવતા, તમારા વગર કોઈ મારું ઘર હુનું નહીં થઈ જાય. એ તો મને ખબર જ હતી. હું તમારા ઘરે આવું નહીં, બધાને ગમતું નહીં. સેજે ગમતું નહીં. ના આવતા, બસ હવે નહીં આવવાનું. હવે તો તમારા 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આલી દીધી ને તમને 500 રૂપિયાની પડી હા? કરોડોની છોકરી ના આપી હોત ચાલે, પણ 1000 રૂપિયા તપાય કે ના અપાય, ભેદભાવ તો ના કરાવે ને એમનાથી.